નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આગળ ધોરણ 10ના બેઝિક મેથ્સમાં ગણિત માર્ચ 2025નું પેપર સોલ્યુશન કરે છે. ક્લાસ નંબર 10નું છે. પાર્ટ બી છે. ક્વેશ્ચન નંબર 25-37 જે આપણે પાર્ટ બીમાં હોય છે, એમાં ક્વેશ્ચન નંબર 29 છે. આપણે એક એક પ્રશ્નને એકદમ ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું, જેથી કરીને આપણે આવનારી બોર્ડની પરીક્ષામાં કંઈ પણ પ્રકારની ભૂલ કરી શકીએ નહીં. મિત્રો, તો તમને લાગતું હોય કે સાહેબ સારો કન્ટેન્ટ આપે છે, તો જ બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારું જે અભિયાન છે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને આ અભિયાનમાં જોડીને શિક્ષાને એક વ્યવહારિક દ્રષ્ટિએ જોવાનો પ્રયાસ કરીશું. મિત્રો, તો ચલો આગળ ક્વેશ્ચન જુઓ. 29 છે. શું છે? 51થી લઈને 100માં આવતી તમામ સંખ્યાનો સરવાળો શોધો. શું કહેવા માંગે છે? 51થી લઈને આવતી તમામ સંખ્યાનો સરવાળો શોધો. તો આને સાહેબ કેવી રીતે શોધાશે એ સમજો બેટા, કે તમે થોડીક રીતે બેઝિક વાપરો બેટા. ચોપડીનો ક્વેશ્ચન ઘણા બધા એવા સાહેબ કે ચોપડીનો ક્વેશ્ચન છે જ નહીં, પરંતુ બેટા રિયલીમાં એવું નથી. કોઈ એવા પેપર સેટર એવો કોઈ વ્યક્તિ નથી કે એ ચોપડી બહારનો પ્રશ્ન પૂછે બેટા. કેમ? કારણ કે ઘણા બધા યુટ્યુબના ચેનલ દ્વારા સાહેબના સોલ્યુશન કરાવે છે, તો સાહેબો અમુક એવો પ્રશ્ન પૂછે છે કે આ ચોપડી બહારનો પ્રશ્ન છે, તો શું એ પોસિબલ બની શકે બેટા? ના બની શકે. સમજો, અહીં આપણે સમજવાનો પ્રયાસ કરીશું વાલા મિત્રો. શું કીધું છે? કે સરવાળો કીધો છે. શું કીધું છે બેટા? સરવાળો કીધો છે. તો શું કીધું છે? સરવાળો. તો સરવાળો કીધું છે, તો સાહેબ આ સરવાળો કરવાનો કેવી રીતે? આ એક પ્રશ્ન થાય કે આ સરવાળો કરવાનો કેવી રીતે? તો સમજો બેટા કે 51 લખો, પછી 52 લખો, પછી 53 લખો, પછી 54 લખો, છે ક્યાં સુધી કીધું છે બેટા? 100 સુધી. તો શું આ સાહેબ ગધા મજૂરી કરાતી હશે? ના કરાય બેટા. કેમ? કે આવું તમે કરવા જાઓ તો તમારું પેપર સેટ પણ પતે નહીં. તો સાહેબ આ થોડોક સ્માર્ટ ઓપિનિયન આવશે બેટા. શું કીધું? સમજો કે આપણે જ્યારે સમાંતર શ્રેણીમાં સૂત્ર શીખ્યા હતા કે an બરાબર a પ્લસ n-1 d અંતિમ પદ શોધતા હતા આપણે આનાથી. ઓકે, પરંતુ આગળ બેટા શું કીધું છે? કે સરવાળો કીધેલો છે. તો આ સૂત્ર પણ કામમાં આવશે નહીં. તો હવે શું સૂત્ર આવશે? કેવી રીતે દાખલો ગણવાનો છે? બધી જ માહિતીને આપણે ડિટેલ્સમાં જોવાનો પ્રયાસ કરીશું. મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને ક્લાસ મળતા રહે. ચલો મિત્રો, હવે તમારે ફૂલ ફોકસ સાથે આગળ આવવાનું છે અને નોટ અને પેન લઈને બેસવાનું છે. મિત્રો, તો મિત્રો સમજો, આગળ શું કીધું છે કે આપણને 51, 52 બધાનો સરવાળો કરવો છે કે 100 સુધી, અને એનો સરવાળો પૂછ્યો. શું પૂછ્યું છે બેટા? સરવાળો પૂછ્યું છે. તો સરવાળો ડાયરેક્ટ આવશે નહીં. તો સૌથી પહેલું સ્ટેપ શું કરવું પડશે બેટા? કે પહેલું પદ કયું છે? એ કેટલા છે બેટા? 51. ચલો, એ મળી ગયું. ઓકે, લાસ્ટ પદ કીધું છે બેટા કે લાસ્ટ પદ કયું કીધું છે? 100. ચલો, એ મળી ગયું. ઓકે, આટલી ખબર પડી. ઓકે, હવે ડિફરન્સ કેટલો છે બેટા? ડિફરન્સ એટલે બેટા a2 - a1, એટલે કે 52માંથી 51 છે, તો ડિફરન્સ કેટલાનો છે બેટા? 1. તો d બરાબર 1. તો બેટા આગળ પદોનું n સૂત્ર શું હતું બેટા? શું હતું સૂત્ર? અહીં લખો કે n બરાબર l - a/d + 1. બેટા આ ફોર્મ્યુલા તમારે રેડી કરી લેવાનું છે. શું કરવાનું છે? આ રેડી કરી લેવાનું છે. સાહેબ આમાં કેવી રીતે શોધાય છે સમજાવો બેટા. કે n બરાબર આપણે શોધવાના છે બેટા. n તો શોધવાના છે. ઓકે, તો l કેટલા હતા બેટા? લાસ્ટ પદ કીધું 100 - a એટલે કે 51. ડિફરન્સ કેટલાનો હતો બેટા? 1નો +1. તો ચલો, 100માંથી 51 જાય, તો 100માંથી 51 જશે બેટા, તો શું આવશે? 49. કેટલા આવશે બેટા? 49 + 1. 100માંથી 51 જશે તો 49 + 1. તો બેટા સમજો કે શું આવ્યું? n બરાબર કેટલા આવશે? 50. n બરાબર કેટલા આવ્યા બેટા? 50. n બરાબર કેટલા આવ્યા? 50. આ રાખો ચલો સાઈડમાં. ઓકે, હવે બેટા આપણું ફોર્મ્યુલા શું હતું બેટા? સરવાળા માટેનું સૂત્ર શું હતું? તો સરવાળો એટલે કે s રાખી દો યાદ. Sn બરાબર n/2, 2 વડે ભાગો તો a + l. એકદમ ઇઝી રીતે તમે આને યાદ રાખી શકો છો અને આને તમારી નોંધમાં પણ નોંધ કરી શકો છો બેટા. ચલો, ખબર પડી ગઈ? ઓકે, ચલો, આ દાખલો એકદમ સરળ છે બેટા. તો આગળ Sn બરાબર n/2 એટલે કે n એટલે કે 50/2. એ કેટલા હતા? 1. અને l કેટલા હતા બેટા? 100. ખબર પડી ગઈ? ઓકે,
સ્ટાર્ટિંગમાં સોરી બેટા કેટલા હતા એ કેટલા હતા 51 હતા અહીં આગળ સોરી આ 51 છે ને બેટા સ્ટાર્ટિંગમાં એરિયા ઓકે આર્યા ચલો થઈ ગયું એટલું બેટા તો SN બરાબર શું આવશે બેટા SN બરાબર ભાગ ચલો 2 25 કેટલો આવશે બેટા 25 દુ 50 ઓકે ચલો 25 દુ 50 ચલો તો 25 કૌંસમાં 51 પ્લસ 100 કેટલા થઈ ગયા બેટા 151 તો અહીં આગળ શું છે બેટા 25 ગુણ્યા 151 બરાબર કેટલો આવશે બેટા જવાબ જુઓ સમજો કે અહીં સાહેબ કરીએ આપણે ચલો સરવાળો કે 151 ગુણ્યા 25 શું છે બેટા 51 ગુણ્યા 25 તો ચલો મિનિટો આવે છે 2 એકા 2 2 5 2 એકા 2 2 5 10 ની 0 વધી પડી 1 2 એકા 2 અને 1 3 આટલું ખબર પડી ગઈ હવે ચલો 5 એકા 5 5 2505 વધી પડી બેટા 2 તો 5 એકા 5 ને 2 7 તો જવાબ કેટલો આવે બેટા 5 7 7 3 તો બેટા આપણા અહીં જવાબ કેટલો આવશે 3775 કેટલો જવાબ આવશે બેટા 3775 3775 ઓકે બેટા તો આપણો આગળ ફાઇનલ આન્સર શું છે કે બેટા 3775 બેટા કોઈ પણ પરિણામમાં હોય નાની બી ભૂલ હોય તો તપાસ કરી લેજો બેટા 100% શ્યોર છું હજુ પણ કહું છું બેટા બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી છે બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી સાથે સાથે અહીં કન્ટેન્ટ પણ એકદમ બેસ્ટ છે મિત્રો તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમે દાખલો સરળતાથી ગણી શકો સમજી શકો અને વિચારીને જવાબ આપી શકો છો મિત્રો ચલો હવે અહીં આગળ આપણે આ ક્લાસ એન્ડ કરીએ સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમને સોલ્યુશન સારામાં સારી રીતે મળી જાય મિત્રો